આપણી આ ગટ્ટાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. જો એમનો તમને નજીકથી એનો લુકઆઉટ બતાવું છું. આ ગટ્ટાની સબ્જી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જ હેલ્ધી છે. તો તમે પણ એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો. આ રીતથી બહુ જ સુંદર લાગશે, ખાવાની બહુ જ મજા આવશે. અમારો વિડીયો પણ જોવા માટે બહુ ધન્યવાદ અને થેન્ક યુ. આપણે રાજસ્થાનની સ્પેશિયલ સબ્જી ગટ્ટાની સબ્જી આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલથી. અને આ ગટ્ટાની સબ્જી તમે એકવાર બનાવશો તો તમે ખુશ થઈ જશો. તો ગટ્ટાની સબ્જી બનાવવા માટેનું સ્ટેપ 1માં બધા શું શું વસ્તુ જોઈશે એની તમને માહિતી આપું છું. સૌથી પહેલાં આપણે બેસનનો લોટ જોઈશે. પછી એની અંદર આપણે નાખવા માટેના લીલા મરચાં અને લસણની પેસ્ટ જોઈશે. આ 2 ડુંગળીનું માપ છે, 2 ડુંગળી છે. આ ટમાટર છે. આ લસણ ડુંગળીની ફરી પેસ્ટ લીધી છે, એ આપણે શાકમાં નાખીશું. દહીં છે. આ ધાણા જીરું છે. આ મીઠું છે. આ હિંગ છે. આ ગરમ મસાલો છે દાળ શાકનો. આ લાલ મરચું છે. આ હળદર છે. આ બાજુ આપણે મસાલું રાખ્યું છે જે આપણે આમાં ગટ્ટા બનાવવા માટે એડ કરીશું. તેલ છે, હિંગ છે અને ચપટી આપણે ખાવાનો સોડા છે. એ બતાવો આપણે ખાવાનો સોડા કયો વાપર્યો છે. આ આપણે ડી માર્ટનો ખાવાના સોડા આપણામાં નાખીશું. આ થોડોક જ આવશે અંદર. આ સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે એની અંદર નાખવાનું, જેનાથી તમારે ટેસ્ટ એનો સરસ આવશે ગટ્ટાનો. બરાબર. સૌથી પહેલાં ગટ્ટા બનાવવા માટે આપણે સૌપ્રથમ આપણે ધાણા જીરું લઈશું. બતાવો ધાણા જીરું. અજમો લઈશું આપણે. અજમોને આપણે થોડું મુઠ્ઠીથી દબાઈને લોટમાં અજમો એડ કર્યો છે. હવે બીજી વસ્તુ એડ કરો એમાં જે કરવાનું. હવે એમાં આપણે થોડું જીરું એડ કર્યું. હવે એમાં આપણે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી આપણે લીધું છે લસણ મરચાંની પેસ્ટ. તમારે તીખાશ તમારા જેવી રીતે તમને અનુકૂળ પડે તીખાશ એ પ્રમાણે તમે કરી શકો. હવે અંદર હળદર આપણે લીધેલી છે. લાલ મરચું આપણે અંદર નાખ્યું 1 ચમચી. આ આપણે ધાણા જીરું અંદર નાખ્યું 2 ચમચી. મીઠું નાખ્યું આપણે 1 ચમચી. આ તમારા સ્વાદ અનુસાર નાખવાનું મીઠું તમારે. હિંગ નાખવાની અંદર. આ હિંગ આપણે અંદર એડ કરી અને એમાં આપણે ગરમ પાણી લોટમાં બનાવતી વખતે એડ કરવાનું છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એની અંદર 2 ચમચી દહીં એડ કરીશું. દહીં કેટલું આવશે? 4 ચમચી. 4 ચમચી. ગટ્ટામાં બનાવતી વખતે દહીં એડ કરજો. આ ખાસ ધ્યાન રાખજો. પછી આપણે એની અંદર તેલ એડ કરીએ છીએ. 3 ચમચી જેટલું તેલ એડ કરેલું છે આપણે. સાહેબ આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ નાખેલા ને તમે પછી આ વસ્તુ ખાઓ ને. આપણે શું નાખ્યું? ફ્રૂટ સોડા નાખ્યો. આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમે સાહેબ નાખેલા હોય ને પછી તમે આ વસ્તુ બનાવો ને એટલે એનો ટેસ્ટ આખો અલગ જ બનાવીને આવે. તમે એકવાર આ રીતે ટ્રાય કરજો, તમે ખુશ થઈ જશો બનાવીને ખાઈને. હવે આપણે એનો લોટ બાંધીએ છીએ. લોટ બંધાઈ જાય એટલે હું તમને આગળનો વિડીયો ફર્ધર બતાવીશ. આ ચણાનો લોટનો બેસનનો આપણે એનો લોટ બનાવી રહ્યા છે. આ બધું પાણી આપણે ગેસ ધીમો કરીને ચાલુ રાખ્યું છે. બેસનનો લોટ જેવો બંધાઈ જશે એવો આપણે એમાં બેસનના ગટ્ટા એડ કરીશું. આમાં જરૂરત મુજબનું પાણી એડ કરવાનું. બહુ વધારે પડતું પાણી એડ નહીં કરવાનું, નકર લોટ છે ને ઢીલો થઈ જશે. લોટ ઢીલો બી ના થવો જોઈએ, બહુ કડક બી ના રહેવો જોઈએ, મીડિયમ બનાવવો જોઈએ. આ રીતના દરેક ગટ્ટાને કરવું પડશે. આવી રીતે આ આપણે ડુંગળીની પેસ્ટ બનાવી દીધી. આ આપણે ટમાટરની પેસ્ટ બનાવી દીધી. લસણની પેસ્ટ છે. લીલા મરચાંની પેસ્ટ છે ને આ બધો આપણો મસાલો છે, ખડો મસાલો. આ આપણે કોથમીર છે. અને હવે આ બધી વસ્તુને આપણે ધીરે ધીરે પાણીમાં બાફવા મૂકીશું. ચલો આ આપણે પાણી જે ગરમ થાય છે એમાં 1 ચમચી આપણે તેલ એડ કર્યું છે. આટલું જે બનાવ્યું છે આ ગટ્ટાનો જે આપણે બનાવીશું, આટલો લોટ આપણે 5 જણા ઇઝીલી ખાઈ શકે એટલું આપણા સબ્જી બનશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. ગરમ પાણી થઈ ગયું છે ઉકળતું. તો ગરમ પાણીમાં આપણે ગટ્ટાની શરૂઆત કરીશું એડ કરવાની. આ ગટ્ટા અત્યારે અંદર બેસી ગયા છે. ગટ્ટા જેવા બહાર આવે બફાઈને
એટલે સમજી લો કે આ ગટ્ટા તૈયાર થઈ ગયા. અત્યારે અંદર રહેશે. જુઓ તમે જુઓ પાણીમાં અંદર રહે છે. આ ઉપર નહીં તરતા. આ જ્યારે તરતા હતા ત્યારે સમજવું કે ગટ્ટા થઈ ગયા છે તૈયાર. આપણે એ તો સળંગ એ તો ગટ્ટા ધીરે ધીરે અંદર નાખી દેવાના પાણીમાં તપેલીમાં. આ ગટ્ટા તમે નાખો ને તો બહુ કેરફુલ એડ કરવાના કે ચોંટી ના જવા એકબીજાને. પછી આ પાણીને ફેંકી નહીં દેવાનું. આ પાણીનો આપણે ઉપયોગ તરી બનાવવા માટે કરીશું. મતલબ આ જે ગટ્ટા કરી બનશે જે કરી બનાવવા માટે આ પાણીનો આપણે ઉપયોગ કરીશું. આ પાણી બહુ સ્વાદિષ્ટ લાગે છે. હાય પ્રીતો. જો આ ગટ્ટા ચઢી ગયા છે અને આ ગટ્ટા ઉપર આવવા લાગ્યા. 5-7 મિનિટમાં તો આવી જાય. ગેસ ફાસ્ટ રાખ્યો ફ્લેમ તો 5-7 મિનિટ 10 મિનિટ તો બહુ થઈ ગયા. 10 મિનિટ તમે ચડાવો ગટ્ટા આવી જાય. પછી આ તેને કાપીને ચાખી લેવાનું હોય તો ગટ્ટાને. થોડા કાચા લાગે છે, ચીકણા લાગે છે. થોડા ચીકણા લાગે છે એટલે તૈયાર થવા માટે થોડો વાર લાગતો. હજી થોડું ચડાવવું પડશે. હવે આપણે ગટ્ટાની ગ્રેવી તૈયાર કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે તપેલું લીધું છે. એમાં આપણે 10 થી 12 ચમચી તેલ એડ કરેલી છે. બરાબર. તેલ જોઈને ચિંતા ના કરતા, કારણ કે આ 5 જણની રસોઈ છે અને બહુ સરસ સબ્જી બનશે તો તેલ તો છૂટથી વાપરવું પડશે. તો આપણે તેલ એમાં એડ કરેલું છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે ફર્ધર બનાવતા જઈશું. એમ તમે જોતા જજો. ગ્રેવી માટે આટલી આઈટમ જોઈશે. એક તો ટામેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, દહીં, લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, કોથમીર ને આ મસાલા છે બધા. એ મેં તમને અગાઉ કીધેલા છે. એ મસાલા આપણે એડ કરીશું. તો હવે તમે જુઓ આ વિડીયો બની રહ્યો છે. સ્પેશિયલ તમારા માટે આ વિડીયો બની રહ્યો છે. તો તમે જોજો આ વિડીયો અને ખુશ થજો. શેર કરજો વિડીયો. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં હિંગ નાખીએ છીએ. હિંગ થઈ ગઈ છે. હવે આપણે લસણની પેસ્ટ એડ કરીએ છીએ. હવે આપણે આમાં લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. આ લીલા મરચાંની પેસ્ટ છે. હવે આપણે આમાં ડુંગળીની પેસ્ટ એડ કરીશું. ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને એને આપણે સાંતળીશું. જો ડુંગળીની પેસ્ટ છે. આ મસાલામાં આપણે થોડું પાણી એડ કરીને આપણે એને હલાવી દઈશું. મસાલા પાણી એડ કરવાના. ડાયરેક્ટ મસાલા નહીં નાખવાના. પાણીમાં નાખીને પછી આપણે એને નાખવાના, ચડાવવાના. તો આપણા પાણીમાં એડ થઈ ગયા છે મસાલા બધા. અને આ ડુંગળી સંતળાઈ રહી છે. થોડું આપણે પાણી એડ કરીશું એમાં. આ ગટ્ટામાં હવે ટામેટાની પેસ્ટ અંદર જશે. એડ કરો ટામેટાની પેસ્ટ. ગટ્ટા ચડી ગયા છે એની ખબર કેવી રીતે પડે કે જ્યાં તમને દાણા દેખાય છે ને એમાં જો આ દાણા દેખાશે. જો એટલા ગટ્ટા ચડી ગયા કહેવાય, કાચા નહીં એવું કહેવાય. બરાબર. હવે ટામેટાની પેસ્ટ થઈ રહી છે.
બરાબર એના શેકવાનું જેટલું શેકશો ને એટલું ટેસ્ટી લાગશે. શેકવામાં સંતોષ કચાશ નહીં રાખવાની. નાખી દે મીઠું. આ જો તેલ હવે ઉપર આવશે. જો તમે આ જેવું સંતળાશે ને તેલ જો બહાર આવશે, છૂટશે. આવી રીતે જો તેલ છૂટે છે એવું વચ્ચેથી બી છૂટશે. હજી બી એના વધારે સાંતળવાનું. જેટલું તમે વધારે સાંતળશો ને એટલું ખાવાનું ટેસ્ટી બનશે. સંતળાશે ઓછું ને તો ટેસ્ટી નહીં બને. કાચું ના રહેવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. જેટલું વધારે સંતળાશે એટલું ટેસ્ટી લાગશે. હું 3 વાર આ વસ્તુ બોલ્યો. ખાસ એટલે બોલું છું કે આમાં મજા તો જ આવે છે. ગટ્ટાને આપણે આવા ઝીણા ઝીણા સમારી લેવાના છે. આ એક ગટ્ટા પીસીસમાં બરાબર આટલા પીસીસ થાય આપણે. હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. જે મસાલાવાળું પાણી છે આપણે બનાવ્યું હતું એ આપણે એડ કરીશું. ફટાફટ હલો. થોડી વાર ઊભી રહે. ગેસ ફાસ્ટ રાખજો. થોડું પાણી એડ કરો. હા નાખી દે. હવે આમાં આ નાખી દે થોડું. બંધ કરી દો. હલાવજો. જો હવે એની તમે જુઓ તરી બનવા લાગી છે. જોઈ તમે? હવે આ તબક્કા ઉપર હવે મસાલા એની અંદર ભૂનાઈ ગયા છે. હવે એમાં જશે દહીં. દહીં એડ કરો. દહીં આટલું દહીં જશે અડધી વાડકી. એમાં મેન દહીંનું ઇન્ગ્રીડિયન્ટ બહુ કામનું છે. એમાં થોડું પાણી એડ કરજો. નાખી દીધું. આ અમૂલ દહીં વાપર્યું છે અમે. અમૂલનું છે દહીં. અમે અમૂલની પબ્લિસિટી નથી કરતા પણ અમૂલનું દહીં સારું આવે છે ક્વોલિટીમાં. દહીં નાખીને એને હલાવતા રહેવાનું છે. હવે આની અંદર આપણે ગટ્ટા એડ કરીશું. ગટ્ટા એડ કરી દો. હા અને બાકીનું જે બધું પાણી છે એ પછી થોડીક વારીને આપણે એડ કરીશું. થોડી કોથમીર આપણે અંદર એડ કરીશું. હા એક ચમચો નાખો. ધીરે 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 એમાં પાણી એડ કરતા જવાનું. કરો એડ પાણી.
કરો થોડું પાણી એડ કરી દે બધું કરી દે બધું પાણી એડ હા હવે આપણે એને ઢાંકી દઈશું ઢાંકી દો હવે થોડી વાર ગટ્ટાને આપણે ચડવા દઈશું એટલે જે રસો આપણે ગ્રેવીનો બન્યો છે જે એ ગટ્ટાની અંદર ચડે અને આપણે 5 મિનિટ ચડાવીશું આ ગટ્ટા થઈ ગયા છે કમ્પ્લીટ બરાબર ઓકે હવે આમાં કાઢી લો આપણી આ ગટ્ટાની સબ્જી તૈયાર થઈ ગઈ છે જો એમનો તમને નજીકથી એનો લુકઆઉટ બતાવું આ ગટ્ટાની સબ્જી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જ હેલ્ધી છે તો તમે પણ એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો આ રીતથી બહુ જ સુંદર લાગશે ખાવાની બહુ જ મજા આવશે અમારો વિડીયો પણ જોવા માટે બહુ ધન્યવાદ અને થેન્ક યુ